વેલકમ બેક। સુરતના નાની વેટના ગામમાં વર્ષો જૂનું અંબાજી માતાજીનું મંદિર તોડી પાડવા બાબતે મહાનગરપાલિકાએ નોટિસ પાઠવતા સ્થાનિક લોકોએ કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું। આ મંદિરનું નિર્માણ વર્ષ 1968માં કરવામાં આવ્યું। આ સ્થિતિના કારણે સ્થાનિક લોકોમાં રોષની લાગણી છે। ટીપી જ્યારે બનાવવામાં આવી ત્યારે મનપાએ આ મુદ્દે ધ્યાન કેમ ન આપ્યું એ બાબતે પણ સવાલ ઉઠવા પામ્યા છે। સ્થાનિકોએ કહ્યું કે જો મંદિર હટાવવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે। નાનીવેડ ગામના લોકો હાલ કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા છે। એક જ માંગ કરવામાં આવી રહી છે, જે મંદિરને નોટિસ આપી તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તેને લઈને હાલ ગામના લોકો એકઠા થયા છે। આપણી જોડે ગામવાસીઓ ઉપસ્થિત છે। શું કહેશો, કઈ રીતની નોટિસ આપવામાં આવી છે? મારું નામ શૈલેષભાઈ રામભાઈ પટેલ છે, પ્રમુખ શ્રી તરફદા કોડી પટેલ પકડીટાસ ગોવિંદજી હોલ, સુરત મહાનગરપાલિકા દ્વારા અમને 11/6/2024ને રોજ અમારા ગામમાં પૌરાણિક મંદિર આવેલું છે, અંબાજી મંદિર અને લક્ષ્મીના ભગવાન મંદિર, એની જાતે તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી છે, ડિમોલેશન જાતે કરી। શું નોટિસ આપવામાં આવી છે અને શા માટે મંદિર તોડી પાડવા માટેની નોટિસ એવી આપવામાં આવી છે કે ત્યાં વેરવડિયાનો પુલ બન્યો છે, આગળ આવો એટલે ત્યાં ચોકડી પડે છે, ને ચોકડી પડે ને આ મંદિર ત્યાં એક્સિડન્ટ વધારે થાય છે, એક્સિડન્ટ થાય છે, એની હિસાબે આ મંદિર તમારું ડિમોલેશન કરવું, તોડી પાડવું જાતે। એવા કોઈ એક્સિડન્ટ અત્યાર સુધી થયા નથી। કેટલું વર્ષ જૂનું આવેલું છે આ મંદિર? 1968માં બન્યું છે, એટલે 54 વર્ષ જૂનું આ મંદિર છે। બિલકુલ, ગામવાસીઓ જણાવી રહ્યા છે કે વર્ષો જૂનું મંદિર આવેલું છે, લોકોની આસ્થા મંદિરથી જોડાયેલી છે અને સવાર સાંજ લોકો પૂજાપાઠ કરતા હોય છે અને આ મંદિર તોડવા માટેની નોટિસ જે છે તે આપવામાં આવી છે। અંબાજી માતાનું મંદિર અને લક્ષ્મીનારાયણ મંદિર દૂર કરવા બાબતની નોટિસ જે છે તે આપવામાં આવી છે અને નોટિસને લઈને હાલ લોકોની અંદર વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે આપણી જોડે અન્ય ઉપસ્થિત છે। કાકા, શું કહેશો, કઈ રીતનો વિરોધ? આમાં સાહેબ એવું છે કે રામ મંદિર ને જય શ્રી રામના નારાવાળી ભાજપ સરકાર આ રીતે અંબાજી માતાનું મંદિર તોડે એ ખરેખર ધાર્મિક લાગણીને દુભાવનારું છે। મંદિર એ રીતે કોઈ નડતરરૂપ નથી। વેરવડિયા બ્રિજ બનવાથી આ રસ્તો પહોળો કરવા માટે મંદિર ડિમોલિશ નોટિસ બધી છે। મંદિરની શ્રદ્ધાની વાત કરું તો આ મંદિરની સાલગીરી શ્રાવણ સુદ 12 દિવસ આવે છે, એ ટાઈમે સુરતમાં ભયંકર વરસાદ હોય છે। આજ સુધીમાં માતાની સાલગીરીમાં નાનીવેડ ગામમાં વરસાદ પડ્યો નથી। ભોજન સમૂહ ભોજનનો પ્રોગ્રામ થાય છે, આજ પણ એક પણ દિવસ એ મંદિરનો પ્રોગ્રામ એ વિચલિત થયો નથી। એટલું મંદિર શ્રદ્ધાનો વિષય છે, લોકો એનો અપૂર્ણ શ્રદ્ધા ધરાવે છે। આવતા અનેક રાહદારીઓ આ મંદિરમાં શ્રદ્ધા ધરાવે છે, આખું ગામ આ મંદિરની શ્રદ્ધાથી જોડાયેલું છે। જો આ મંદિર તોડી પાડવામાં આવશે તો તમારી આગળની રણનીતિ શું રહેશે? તો મંદિર તોડી પાડવામાં આવે તો આપણે ગાંધીજીના વિરોધ તો કરવો જ પડે, પણ સરકારને એક વિનંતી છે કે આ મંદિર બચાવી લે, જેટલું બચાવે અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે આપણે। બિલકુલ, ગામવાસીઓ પણ જણાવી રહ્યા છે કે આ નોટિસ જે પાઠવવામાં આવી છે તે નોટિસ પાછી લેવામાં આવે અને જો આ મંદિર તોડી પાડવામાં આવશે તો ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ હાલ ગામવાસીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। સાઈ જગતાપ, GSTV, સુરત।